અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં લડવા માટે ગાયકથી લઈને નેતા અભિનેતા તમામ લોકો મેદાનમાં છે। કરશનભાઈના નિધન બાદ અહીંયા બેઠક ખાલી પડી છે, પરંતુ આજે એક મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં નીતિન પટેલ હાજર હતા, મહામંત્રી રજનીભાઈ પટેલ પણ આ બેઠકમાં હાજર હતા, મયંક નાયક સાંસદ છે, ઋષિકેશ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી છે, જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકમાં હાજર હતા। આ તમામ નેતાઓની વચ્ચે આજે મંથન થયું છે કે આખરે ટિકિટ કોને આપવી, કારણ કે ઘણા બધા નામો અહીંયા ચર્ચામાં છે। આ પેટા ચૂંટણીનું આયોજન અમારું કામ છે। પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરી અને માઇક્રો પ્લાનિંગ કરી મેક્રો પ્લાનિંગ અને મેક્રોમાંથી માઇક્રો પ્લાનિંગ કરવાનું આયોજન માટેની આ બેઠક મળી હતી। પાર્ટીની પદ્ધતિ છે અને પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરી અને ચૂંટણી જીતવા માટે શું કરી શકાય, કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા અને કયા મુદ્દાઓ ઉપર ચૂંટણી લડવાની છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી અનુલક્ષીને આજે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની નેતાઓની બેઠક હતી। આગામી દિવસમાં ચૂંટણી કેવી રીતે વધુ મતોથી જીતવી એનું પ્લાનિંગ આયોજનની બેઠક હતી। આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને આગામી દિવસોમાં બૂથ સુધી જે અમારી રચના છે એમાં કેવી રીતે સક્રિય રહેવું એનું આયોજન આજે કરવામાં આવ્યું છે।